ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસાતા હોબાળો। ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો। વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો। ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો। અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે। જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે। ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાઈ છે। હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભાવનગર જેલમાંથી કેદી પાસેથી પકડાયો મોબાઈલ, શરીરના ગુપ્ત ભાગમાં સંતાડ્યો હતો મોબાઈલ। જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ। પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ। થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું, જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યું, પરંતુ મોબાઈલ ન હતો। તેમની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપ્યો, જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હોસ્પિટલમાં રવિ બારૈયાનો એક્સરે કરવામાં આવતા તેના ગુપ્ત માર્ગમાં મોબાઈલ દેખાયો। કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઈલ રિકવર કરીને તેને કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી। હાલ કાચા કામના કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે। કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પોલીસમાં જવા માંગતા યુવાનો તૈયારી શરૂ કરી દેજો, ખાલી પડેલી પોલીસની 2000 જગ્યાની ભરતી કરાશે। પોલીસમાં જવા માંગતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે। પોલીસ બનવાનું સપનું સાકાર કરવું હોય તો તૈયારી શરૂ કરી દેજો, કેમ કે થોડા જ દિવસોમાં પોલીસ ભરતી થવાની છે। પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને ભરતી કરવામાં આવશે। આગામી 4 સપ્તાહમાં ભરતી કરાશે। ખાલી પડેલી 2000 જગ્યાની ભરતી કરાશે। આ અંગેની જાણકારી રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વિકરે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી। પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટે ધ્યાને લીધી છે। ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે। હોમગાર્ડની આગામી દિવસોમાં 5000 નવી જગ્યાઓ વધારવામાં આવશે। હોમગાર્ડમાં જવા માટે ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે। હોમગાર્ડની આગામી દિવસોમાં 5000 નવી ભરતીઓ વધારવામાં આવશે। આ જાહેરાત ગુજરાત સરકારના અગ્ર સચિવ MK દાસ દ્વારા કરવામાં આવી છે। મહત્વનું છે કે આજે 62મો હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દિવસ છે, ત્યારે આ ખાસ દિવસની અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના અગ્ર સચિવ MK દાસ હાજર રહ્યા। તેમણે કહ્યું કે હોમગાર્ડ વિભાગને ટેકનોલોજી યુક્ત બનાવવા તાલીમનું આયોજન કરાયું છે, જ્યારે હોમગાર્ડ જવાનોની ઓનલાઈન હાજરી પણ શરૂ કરાઈ છે। ગોંડલયાર્ડ કસ્તુરીથી છલકાયું છે। 1500થી વધુ વાહનોના થપ્પા, 4 થી 5 કિલોમીટર વાહનોની લાંબી લાઈન। ડુંગળીની મબલક આવક થતા ઉભરાઈ ગયું માર્કેટયાર્ડ। સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીની પુષ્કળ આવકથી ઉભરાઈ ગયું। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ। યાર્ડની બહાર બંને બાજુ 1500થી વધુ વાહનોના થપ્પા લાગ્યા। 4 થી 5 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી। ગોંડલ માર્કેટિંગ યાર્ડની હરાજી પ્રક્રિયા દરમિયાન 20 કિલોના ભાવ 200 રૂપિયાથી લઈ 950 રૂપિયા સુધીના બોલાયા હતા। યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી યાર્ડ ખાતે લાવવી નહીં। વલસાડમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો લોકોએ કર્યો વિરોધ। વલસાડ જિલ્લામાં ચાલી રહેલી એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો ફરી વિરોધ થયો છે। બિનવાડામાં ખેડૂતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ રાખવાની વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ વળતર નહીં તો કામ નહીંના સૂત્રોચ્ચાર કર્યા। ખેડૂતોનો આક્ષેપ છે કે સંપાદન કરેલી તેમની જમીનનું હજી પણ પૂરતું વળતર નથી મળ્યું। બિનવાડા અને આસપાસના વિસ્તારમાં 37 જેટલા ખેડૂતો હજી પણ વળતરથી વંચિત છે। સંપાદિત જમીન પરથી કાપવામાં આવેલા વૃક્ષોનું પણ વળતર ખેડૂતોને નથી મળ્યું, જેથી ખેડૂતો વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે। જોકે તેમ છતાં માંગ ન સંતોષાતા રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવેની કામગીરી અટકાવી છે। સાથે જ જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દેવા તેવી ચીમકી ઉચ્ચારી છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે। બનાસકાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા કેનાલ બની કઠણાઈની કેનાલ। બનાસકાંઠાના સરહદીય વિસ્તારની વધુ એક કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું। વાવના દૈયબ ગામ નજીકથી પસાર થતી દૈયબ માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં પાણી છોડાતાની સાથે જ ખેડૂત કિશાભાઈ પારઘીના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યું। કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતની મહેનત ધોવાઈ ગઈ। જિલ્લાના સરહદીય વિસ્તારમાં કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાની ઘટનાઓથી ખેડૂતોમાં ભારે રોષ છે।
તો પંચમહાલના ગોધરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો. વાત જાણે એમ છે કે ગોધરાના ઉરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઉરવાડા, પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું. પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં જાડી ઝાંખરા ઉગી નીકળ્યા તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના આરે છે. વર્ષો પહેલા બોડીદ્રા ગામ સુધી તળાવનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચ્યું હતું, પરંતુ ત્યારબાદ હવે પાણીનું ટીપું પણ હાલ ખેડૂતોને મળતું નથી. ઓરવાડા ગામના ખેડૂતોના ખેતરમાં અધવચ્ચેથી પાણી લીક થઈ નિર્થક વહી રહ્યું છે, જેથી ખેતરોમાં પાક થઈ શકતો નથી. ત્યારે ખેડૂતોએ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કરી કેનાલના સમારકામની માંગ કરી છે. ગીર સોમનાથ શહેરમાં સાવજોએ એન્ટ્રી મારી રહેણાંક વિસ્તારમાં ધામા. જંગલના રાજા સાવજો જંગલ છોડી ગામડા અને શહેર સુધી ધામા નાખવા લાગ્યા છે. અત્યાર સુધી સીમમાં અને પાદર સુધી આવતા સિંહે આ વખતે ઉના શહેરમાં એન્ટ્રી મારતા નાસભાગ મચી ગઈ. ગીર સોમનાથના ઉના કોડીના રોડ પર રહેણાંક વિસ્તારમાં બે સાવજ લટાર મારતા કેદ થતા લોકો ડરી ગયા. રોડ પર આવેલા મારુતિ પાર્ક નામના રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા. સિંહના આંટાફેરા પાર્કમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા. રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા હોવાની વાતથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે. વડોદરા કોર્પોરેશનને 21 વર્ષે પણ ડુક્કર પકડવા ભારે પડી ગયા હાઈકોર્ટમાં PIL. વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ 21 વર્ષ બાદ ડુક્કર પકડ્યા અને ટીમ વિવાદમાં ફસાઈ. મહાનગરપાલિકાની ટીમે 35 જેટલા ડુક્કર પકડ્યા. જોકે આ કામગીરી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનથી વિરુદ્ધ હોવાથી નોટિસ ફટકારવામાં આવી. પશુ કલ્યાણ સંસ્થા વતી કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ડુક્કર પકડવાની કાર્યવાહીમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાવી જવાબ માંગવામાં આવ્યો છે. આ મામલે કોર્ટમાં PIL પણ દાખલ કરાશે. અમદાવાદમાં કાયદાનું ભાન કરતી પોલીસે જ તોડ્યો ફરજિયાત હેલ્મેટનો કાયદો. હેલ્મેટ વગર ફરતા પોલીસ કેમેરામાં કેદ. રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો છે. આ કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે ઠેક ઠેકાણે ઊભી રહી તોડપાણી કરે છે. લોકોને હેલ્મેટ પહેરવા સમજાવે છે, પરંતુ ગાંડી સાસરે જાય નહીં અને ડાહીને શિખામણ આપે જેવી હાલત અમદાવાદમાં છે. લોકોને દંડ ફટકારતી પોલીસ જ કાયદાનું પાલન ન કરતી હોવાનું સામે આવ્યું. કાયદાના રક્ષકો જ નિયમ તોડતા નજરે પડ્યા. જુઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો. એક પણ પોલીસ કર્મીએ હેલ્મેટ પહેર્યું નથી. સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત કરાયું છે. સાથે જ પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર કરાયો છે. આ પરિપત્ર અને તેના અમલ સામે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ 18ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે. સિવિલમાં પરિપત્ર છે, છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા. વધુ આશ્ચર્યની વાત તો એ છે કે નિયમો તો બન્યા, પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યુરિટી પણ તેનો અમલ કરતા નજરે ન પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનાર હોમગાર્ડ જવાનોએ કોઈને ન રોક્યા. આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી દે છે. જોકે અહીં તેમણે જ નિયમો તોડી દીધા. ખાસ વાત એ હતી કે જ્યારે જવાનોએ હેલ્મેટ અંગે પૂછાયું તો તેમનો જવાબ પણ હાસ્યાસ્પદ હતા. આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કરાયાનો આજે પ્રથમ દિવસ છે, માટે આવું થયું. જોકે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે. બીજી તરફ તેમણે કહ્યું કે હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટાભાગના દર્દીઓના સગાઓ છે. ટ્રાફિકના નિયમો ભંગ કરનાર સુધરી જજો. હવે ટ્રાફિકના નિયમો તોડશો તો પોલીસ નહીં, AI પકડશે. અમદાવાદમાં શરૂ થઈ નવી સુવિધા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સુધરી જજો. હવે ટ્રાફિકના નિયમો તોડશો તો પોલીસ નહીં, AI પકડશે. અમદાવાદમાં શરૂ થઈ નવી સુવિધા. સ્માર્ટ સિટી અમદાવાદમાં હવે AI બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. અમદાવાદ પોલીસના 60 ટ્રાફિક મેનેજમેન્ટ કરતા વાહનોમાં AI કેમેરાયુક્ત ડેશ કેમ લગાવાયા છે. હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઇડ, ટ્રિપલ સવારી સહિતના નિયમોનું પાલન ન કરનારાઓને હવે AI બેઝ સિસ્ટમથી મેમો અપાશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ફરતા પોલીસના વાહનોના આ ડેશ કેમ લગાવાયા છે. અમદાવાદમાં રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદનું થશે સમાધાન. વારંવાર મળતી આ ફરિયાદ અંગે હવે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવશે. 1 જાન્યુઆરી સુધીમાં તમામ રિક્ષા ચાલકોને મીટર લગાવવું ફરજિયાત થશે. જો કોઈ 2 વખત રિક્ષા મીટર વગર ઝડપાશે તો મેમો આપ્યા ઉપરાંત પરમિટ રદ કરવા સુધીના પગલાં લેવાશે. એટલે હવે અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરવું મોંઘું પડશે. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, થાણે સહિતના શહેરો જેવો ડેશ કેમ પ્રોજેક્ટ અમદાવાદમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બુધવારથી અલગ અલગ 32 ગાડી AI કેમેરા સાથે અને 28 પોલીસ કર્મીઓ રોડ પર AI કેમેરા સાથે દેખાશે. આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો અપાશે. હેલ્મેટ, ટ્રિપલ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાંજ સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે. AI બેઝ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે. આ કેમેરાથી મેમો મળશે. આ ઉપરાંત 28 જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાયપોડ અને AI બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે. હવે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે. પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકશે. હવે 60 સેકન્ડમાં જ ડ્રગ્સ લેનાર ઝડપાશે. સુરત એન્ટી નાર્કોટિક્સ યુનિટ પાસે 15 લાખનું વિશેષ ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર.
ડ્રગ્સનું સેવન કરનારાને પકડવા હવે સરળ બની ગયું છે. સુરત પોલીસ હવે માત્ર 60 સેકન્ડથી 1 મિનિટની અંદર ડ્રગ્સનું સેવન કરનારાઓને ઓળખીને પકડી પાડશે. કારણ કે સુરત પોલીસ પાસે હવે એન્ટી નાર્કોટિક્સની કીટ આવી ગઈ છે. 15 લાખ રૂપિયાની આ કીટમાં લાળનું સેમ્પલ મૂકતા જ જે તે વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે નહીં તે ખબર પડી જશે. 31st પાર્ટીઓમાં ડ્રગ્સના બંધાણીઓ બેફામ બનતા હોય છે, ત્યારે આવા તત્વોની શાન ઠેકાણે પાડવા માટે આ કીટ પોલીસને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સુરત એસઓજી દ્વારા 15 લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીટ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ ડિટેક્શન મશીન વિકસાવવામાં આવ્યું છે. આ મશીનને સાથે રાખીને અલગ અલગ જગ્યાઓ પર થતી પાર્ટીઓ પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને પાર્ટીઓમાં રહેલા લોકોની લાળના સેમ્પલ લઈને તાત્કાલિક જ પરીક્ષણ કરાશે. જો કોઈએ ડ્રગ્સનું સેવન કરેલું જણાશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. જેમનો પ્રારંભિક રિપોર્ટ પોઝિટિવ આવે તેનું સેમ્પલ એફએસએલમાં પણ મોકલાશે. ઘોઘામાં બિસ્માર માર્ગને લઈને કોંગ્રેસની આંદોલનની ચીમકી. બિસ્માર માર્ગને લઈને ભાવનગર ઘોઘા તાલુકા પંચાયત કોંગ્રેસના સદસ્ય દ્વારા આરએનબી વિભાગને પત્ર લખીને 10 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. પીપળિયા પુલથી દેશના સૌથી સુપ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવ મંદિરના સુધી રોડ અત્યંત બિસ્માર બની ગયો છે. વિસ્તારમાં અત્યંત બિસ્માર રોડ સાથે ગંદકીયુક્ત પાણી ભરાયા છે. પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના મંદિર પર અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે, જેમને પણ મુશ્કેલી ભારે વેઠવી પડે છે. આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આરએનબી વિભાગને માર્ગ પર પડેલા ખાડા અને ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. જો આરએનબી વિભાગ દ્વારા 10 દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આરએનબી કચેરીનો ઘેરાવ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. સુરતના વેપારીને હની ટ્રેપમાં ફસાવી પોણા 2 લાખ રૂપિયા પડાવ્યા. 2 વિધવા સહિત 3 મહિલા અને 1 પુરુષની ધરપકડ. સુરતના નાના વરાછા શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા 32 વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી પોણા 2 લાખ પડાવવામાં આવ્યા. મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતારગામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. વેપારીને ફોસલાવીને બીભત્સ વિડીયો બનાવી બ્લેકમેલ કર્યો. નકલી પોલીસની ઓળખ આપી વેપારીને ધમકાવ્યો. બાદમાં લાફાઓ મારી 2 લાખની માંગણી કરી. છેવટે 1,70,000 પડાવ્યા હતા. રકઝક બાદ અશોક પાસેથી ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેને એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી રૂપિયા 1,70,000 લઈ નાસી ગયા. અશોકને તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે 3 મહિલા સહિત 4ની ધરપકડ કરી છે. વડોદરામાં કોર્પોરેશનનું જીમ બન્યું જોખમી, ધૂળ ખાતા 13 કરોડ રૂપિયા. વડોદરા મહાનગરપાલિકાના પાપે જનતાના કરોડો રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે. જનતાની સુખાકારી માટે, લોકો હેલ્ધી રહે તે માટે મનપાએ 13 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ સાથે જીમ બનાવ્યું હતું. લાખો રૂપિયાના સાધનો વસાવ્યા હતા, પણ જીમની જાળવણી કરવામાં ન આવતા હાલ કરોડો રૂપિયાના ખર્ચ બનેલું જીમ ધૂળ ખાઈ રહ્યું છે. આ જીમ છેલ્લા 8 વર્ષથી ધૂળધાણી થઈ રહ્યું છે. જીમ માટે હેવી વીજ જોડાણ ન હોવાથી શોર્ટ સર્કિટ થવાની સંભાવના છે, જે કારણે જીવનું જોખમ ઊભું થવાની સંભાવનાએ તંત્ર દ્વારા જીમ શરૂ નથી કરવામાં આવ્યું. જીમ અને સ્વિમિંગ પુલનું સંચાલન કરતી VFA સંસ્થા દ્વારા જીમ શરૂ કરવા માટે 30 જેટલા સુધારા વધારા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા. ત્યારે નાગરિકો પાલિકાના શાસકો અધિકારીઓની કાર્યપદ્ધતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાએ બનાવેલ જીમ ક્યારે પ્રજાના ઉપયોગમાં આવશે તે સવાલ ઉઠી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્યનું તો ખબર નહીં, પણ પાલિકાના પાપે કારેલી બાગનું આ જીમ પોતાના સ્વાસ્થ્યનો સુધારો ઝંખી રહ્યું છે. ગુજરાતીઓ ફરી ધ્રુજવા થઈ જજો તૈયાર. 3 દિવસ સુધી ગાત્રો થીજાવતી ઠંડી પડશે. ડિસેમ્બર જતા અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ હજુ શિયાળો જામતો નથી. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 15 થી 19 ડિગ્રીની આસપાસ રહે છે, પરંતુ હવે કડકડતી ઠંડીમાં ઠરવા થઈ જજો તૈયાર. પવનની દિશા બદલાતા હવે કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. રાજ્યમાં આજથી 3 દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે. આજથી 3 દિવસ સુધી 2 થી 4 ડિગ્રી તાપમાન નીચું જશે. ઉત્તર પૂર્વના પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે. શુક્રવારે અમદાવાદમાં 17.9 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું. 10 ડિસેમ્બર બાદ તો ઠંડી પણ પોતાનો અસલી રંગ બતાવશે. ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક હશે તેવી આગાહી છે. 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ કોંગ્રેસનો નેતા નીકળ્યો. 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ કોંગ્રેસનો નેતા નીકળ્યો. મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું જાણવા મળ્યું. રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે થઈ હતી. ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તે નિષ્ક્રિય છે અને 2021માં તેમણે કોંગ્રેસના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. બીજી તરફ ડોક્ટર રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. અત્યાર સુધીમાં ડોક્ટર રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે.
આ કેસમાં ડોક્ટર રશેષ જેલ પણ જઈ ચૂક્યો છે. ડોક્ટર રશેષ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ શરૂ ચલાવતો હતો. અહીં બેસીને જ ડોક્ટર રશેષ બોગસ ડિગ્રીનું નેટવર્ક ચલાવતો. બોગસ ડિગ્રીના 70 થી 80 હજાર પડાવનાર ડોક્ટર રશેષ એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના 7 રૂપિયા જ લેતો હોવાનું સામે આવ્યું. પણ સવાલ એ છે કે વર્ષ 2002 થી બોગસ ડોક્ટરની ટોળકી બનાવવાનું કામ ચાલતું હતું, તો અત્યાર સુધીમાં રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું? બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મોટો ઝટકો. કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલી વધી રહી છે. ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. ત્યારે હવે બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રહી છે. અમદાવાદમાં પ્રિન્સિપલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રખાય. હવે આગોતરા જામીન અરજી અંગે 9 ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજી કરાવી હતી. આ સાથે અન્ય આરોપી મયુર દરજી સહિત 6 આરોપીઓએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી. બીઝર ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપી કોર્ટના શરણે પહોંચ્યા. પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા અરજી કરી. આરોપી વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરતરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે જેલ મુક્ત થવા અરજી કરી. આરોપીઓ બીઝર ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ કરતા હતા કામ, તો અરજી સામે સરકારે જામીન આપવા અંગે નોંધાવ્યો વિરોધ. બીઝર ગ્રુપની પેટા કંપનીઓ સામે ફરિયાદ બાદ થયા ચોંકાવનારા ખુલાસા. બીઝર ગ્રુપની પેટા કંપનીઓ સામે પણ પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસ ફરિયાદ બાદ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે મોડાસાની કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે આવ્યા છે. ફરિયાદ બાદ પહેલી વખત સીઈઓએ મોટો ખુલાસો કર્યો. કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ કેતન પટેલે દાવો કર્યો કે પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારું કામ નાણાં ધીરવાનું, લાયસન્સનું પણ છે. હજુ ઓફિસની ઓપનિંગ પણ નથી કર્યું. માત્ર બોર્ડના આધારે ફરિયાદ થઈ છે. દસ્તાવેજો સાથે પુરાવા સીઆઈડી ક્રાઇમને આપવા ખાતરી આપી. ખોટી રીતે કંપનીની સંડોવણી બતાવી હોવાનો ધડાકો કર્યો. કેકે એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ 50 કરોડથી વધુની છેતરપિંડી અંગે ફરિયાદ થઈ છે. માસિક 1% થી 30% સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે. ખ્યાતિકાંડના મહાઠગ ડોક્ટર પટોડિયાની ધરપકડ બાદ ઘટસ્ફોટ. 3 વર્ષમાં 8,534 દર્દીઓની સારવાર અને 112ના મોત થયા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ 39% ભાગીદાર ડોક્ટર સંજય પટોડિયાની 24 દિવસ બાદ 4 ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હવે 7 દિવસના રિમાન્ડ પર છે. ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. પોલીસે આરોપી પટોડિયાના ઘરે સર્ચ કર્યું. પટોડિયાને સાથે રાખી તેમના ઘરે તપાસ કરાઈ તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો. હોસ્પિટલના નાણાકીય ભંડોળમાં ઓડિટ રિપોર્ટમાં 1.5 કરોડની ખોટ બતાવવામાં આવી. ખ્યાતિ હોસ્પિટલના અત્યાર સુધી એટલે કે 3 વર્ષમાં 8,534 દર્દીઓ સારવાર લીધી છે, જેમાં PMJAY સહિત અલગ અલગ સરકારી યોજના હેઠળ 3,842 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં 3 વર્ષમાં હોસ્પિટલમાં 112 દર્દીઓના મોત થયા. આ દર્દીના મોત પાછળ બેદરકારી છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આર્થિક નાણાંની હેરાફેરીને લઈને તપાસ ચાલુ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જ્યારે ડોક્ટર પટોડિયાની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે પોલીસથી બચવા માટે એક બેરિયાટ્રિક સર્જરીના 2.5 લાખ લેતો ડોક્ટર પટોડિયા રસ્તા પરની હોટલમાં રહીને છુપાતો ફરતો હતો. સંબંધીની સલાહ માનીને હાઈવે પર ફરતો રહેતો અને કોઈની શંકા ન પડે તે માટે સસ્તી હોટલમાં રોકાતો. જૂના ફોન અને સિમ કાર્ડ બંધ કરી દીધા અને તેણે દુબઈની ચેટિંગ એપનો ઉપયોગ કરીને લોકો સાથે વાતચીત કરતો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક છબરડો. બીફાર્મ સેમ 3ના રિઝલ્ટ 2 વખત ઓનલાઈન બહાર પડાયા. છબરડાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદમાં આવી છે. વિવાદોમાં રહેવા ટેવાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાખો રૂપિયા પગાર લેતા કહેવાતા પ્રોફેસરોએ એવો લોચો માર્યો કે વિદ્યાર્થીઓની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગે બીફાર્મ સેમેસ્ટર 3ના પરિણામમાં છબરડો કર્યો. એક જ પરિણામ 2 વખત બહાર પાડી દેતા વિદ્યાર્થીઓ મૂંઝાયા. કેમ કે ફાર્મસી ભવનમાં બીફાર્મમાં અભ્યાસ કરતા સેમેસ્ટર 3ના અમુક વિદ્યાર્થીઓ અગાઉના ઓનલાઈન રિઝલ્ટમાં પાસ હતા અને બાદમાં બહાર પાડેલા નવા ઓનલાઈન પરિણામમાં નાપાસ બતાવવામાં આવ્યા. તો કેટલાક વિદ્યાર્થીઓને જૂના પરિણામમાં 100માંથી 50 માર્ક સાથે પાસ બતાવવામાં આવ્યા, પરંતુ નવા પરિણામમાં ઘટીને 42 અને 43 માર્ક્સ થઈ જતા વિદ્યાર્થીઓ નાપાસ બતાવાયા. ઘણાને જૂના પરિણામમાં 2 વિષયમાં C અને D ગ્રેડ સાથે પાસ બતાવવામાં આવ્યા, તો નવા પરિણામમાં F ગ્રેડ સાથે નાપાસ બતાવવામાં આવ્યા. અત્યાર સુધીમાં આ પ્રકારના 3 ટાઈપના વિદ્યાર્થીઓ જોવા મળ્યા. 2 વખત ઓનલાઈન પરિણામ જાહેર થવા સામે રોષ પ્રગટ કર્યો તો 2 મહિના સુધી પરિણામની હાર્ડ કોપી ન મળી. વિદ્યાર્થી હાજર છતાં ગેરહાજર બતાવવા ઉપરાંત રીએસેસમેન્ટનું પરિણામ જાહેર થયા પૂર્વે પુનઃ પરીક્ષા લઈ લેવી સહિતની સમસ્યા વર્ણવી. ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે આ સમસ્યાને સોફ્ટવેરની ભૂલ ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખરી લીધા હતા. હાલ તો વિદ્યાર્થીઓની સ્થિતિ જાય તો જાય કહાં જેવી બની ગઈ છે.
ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસાતા હોબાળો. ભાવનગરની સમરસ બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો. ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે NSUના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો. અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે. જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો NSUI વિરોધ કરશે. ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે, જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાઈ છે. હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભાવનગર જેલમાંથી કેદી પાસેથી પકડાયો મોબાઈલ, શરીરના ગુપ્ત ભાગમાં સંતાડ્યો હતો મોબાઈલ. જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે, પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ. થયું એવું કે કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યું, પરંતુ મોબાઈલ ન હતો. તેમની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપ્યો, જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં રવિ બારૈયાનો એક્સરે કરવામાં આવતા તેના ગુપ્ત માર્ગમાં મોબાઈલ દેખાયો. કેદીના શરીરના ગુપ્ત ભાગમાંથી મોબાઈલ રિકવર કરીને તેને કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી કરવામાં આવી. હાલ કાચા કામના કેદીને હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં રાખવામાં આવ્યો છે. કેદીના ગુપ્ત ભાગેથી મોબાઈલ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસમાં જવા માંગતા યુવાનો તૈયારી શરૂ કરી દેજો. ખાલી પડેલી પોલીસની 2000 જગ્યાની ભરતી કરાશે. પોલીસમાં જવા માંગતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પોલીસ બનવાનું સપનું સાકાર કરવું હોય તો તૈયારી શરૂ કરી દેજો, કેમ કે થોડા જ દિવસોમાં પોલીસ ભરતી થવાની છે. પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને ભરતી કરવામાં આવશે. આગામી 4 સપ્તાહમાં ભરતી કરાશે. ખાલી પડેલી 2000 જગ્યાની ભરતી કરાશે. આ અંગેની જાણકારી રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુશરણ વિકરે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી. પાછલા 2 મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટે ધ્યાને લીધી છે. ખાલી પડેલી 4723 પ્રમોશનલ પોસ્ટ પૈકી 3717 પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. હોમગાર્ડની આગામી દિવસોમાં 5000 નવી જગ્યાઓ વધારવામાં આવશે. હોમગાર્ડમાં જવા માટે ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. હોમગાર્ડની આગામી દિવસોમાં 5000 નવી ભરતીઓ વધારવામાં આવશે. આ જાહેરાત ગુજરાત સરકારના અગ્ર સચિવ MK દાસ દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે આજે 62મો હોમગાર્ડ્સ અને નાગરિક સંરક્ષણ દિવસ છે, ત્યારે આ ખાસ દિવસની અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના અગ્ર સચિવ MK દાસ હાજર રહ્યા. તેમણે કહ્યું કે હોમગાર્ડ વિભાગને ટેકનોલોજી યુક્ત બનાવવા તાલીમનું આયોજન કરાયું છે, જ્યારે હોમગાર્ડ જવાનોની ઓનલાઈન હાજરી પણ શરૂ કરાઈ છે. ગોંડલ યાર્ડ કસ્તુરીથી છલકાયું છે. 1500થી વધુ વાહનોના થપ્પા, 4 થી 5 કિલોમીટર વાહનોની લાંબી લાઈન. ડુંગળીની મબલક આવક થતાં ઉભરાઈ ગયું માર્કેટયાર્ડ. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીની પુષ્કળ આવકથી ઉભરાઈ ગયું. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 1.25 લાખ કટ્ટાની આવક નોંધાઈ. યાર્ડની બહાર બંને બાજુ 1500થી વધુ વાહનોના થપ્પા લાગ્યા. 4 થી 5 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી. ગોંડલ માર્કેટિંગ યાર્ડની હરાજી પ્રક્રિયા દરમિયાન 20 કિલોના ભાવ 200 રૂપિયાથી લઈ 950 રૂપિયા સુધીના બોલાયા હતા. યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી યાર્ડ ખાતે લાવવી નહીં. વલસાડમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરીનો લોકોએ કર્યો વિરોધ.